અમારી ચેનલ ઉપર તમે સ્કેટિંગ ના વિડીયો તો જોવો જ છો. હવે તમે સાયકલ સ્ટન્ટ ના પણ વિડીયો જોયો. અત્યારે ગાઈસ સ્ટન્ટ માં તો અમારી પાસે વસ્તુ નથી. એક સાયકલ અને જે આ બે ઈંટ દેખાઈ રહી છે તમને બ્લોક, એ બ્લોક નું આગલું ટાયર ઊંચું કરીને અમે આખી સાયકલ નું આગલું ટાયર ઊંચું કરીને બ્લોક કપાડવાના છીએ. બસ આ છે. અને બીજા કઈ વિડીયો બીજા કઈ સ્ટન્ટ હશે તો અમે તમને બતાવશું. બાકી ગાઈસ આ અમારા સ્કેટિંગ, બાકી આ પંપ છે, આમાં એકનું બોક્સ છે. બાકી ગાઈસ આ જોઈ લો. બાકી ગાઈસ આ રુદ્રભાઈ તો અમારા સાયકલ હકાવીને આવ્યા છે. પેલા સ્કેટિંગ હકાવ્યા, પછી સાયકલ હકાવે. અત્યારે હું તમને સ્ટન્ટ કરીને બતાવીશ. તો ગાઈસ સાયકલ માં તો હવા નથી, એટલે પાછળના ટાયર માં થોડીક હવા ભરવાની છે. તો રુદ્રભાઈ સાયકલ ના પાછલા ટાયર માં થોડીક હવા ભરી રહ્યા છે. તમને ગાઈસ એવું નથી લાગતું કે સાયકલ ના ટાયર માં હવા ભરીએ સાથોસાથ થોડીક રુદ્રભાઈ ની અંદર હવા ભરી દેવી જોઈએ, કેમ કે હાવ ટેટોડી છે રુદ્રભાઈ. જોવો તો ખરા તમે. તો ગાઈસ આ સ્કેટિંગ માસ્ટર વિહાન આવી ગયા છે. તમારે જો સ્કેટિંગ શીખવા હોય તો આ સ્થળ બુધેલ ચોકડી નિંજાની સામે અને આ જૈન દેરાસર ની પાછળ આ અમારો 500 મીટર નો રોડ છે, ટ્રેક છે, એની ઉપર તમને અમે સ્કેટિંગ શીખવાડશું અને મફતમાં સ્કેટિંગ શીખવાડશું. જો તમારે સ્કેટિંગ શીખવા હોય તો રવિવારે આવી જવાનું. તો ગાઈસ હાલો આપણે એક સ્ટન્ટ બતાવીએ. નો થાય તો કઈ વાંધો નથી, પણ એક બતાવી જોઈએ. તો ગાઈસ હું જાઉં છું. પહેલી ટ્રાય તો આપણી. તો ગાઈસ અત્યારે આપણે એક સ્ટન્ટ કરવાનો છે, જે આ બ્લોક છે. પહેલી ટ્રાય નિષ્ફળ ગઈ ને ગાઈસ અમારી બીજી ટ્રાય અને જીતી ગયા. 3, 2, 1 ગો સ્ટાર્ટ. તો ગાઈસ અમારા રુદ્રભાઈ અત્યારે સ્ટન્ટ કરવા આવી રહ્યા છે. આપણે જોવી કે એ ભાઈ થી આ બ્લોક કૂદેશ કે નથી કૂદતો. તો ગાઈસ રુદ્રભાઈ ગાઈસ અને કાઈ નો આવડ્યું ગાઈસ.